દંતેશ્વરની અનુ સોસાયટીમાં રાત્રિના સમયે ઢોર પાર્ટીએ ઝડપેલી બે ગાયને ગોપાલકો છોડાવી ગયા. પોલીસ ફરિયાદ દાખલ. વડોદરા શહેરમાં ગત રાત્રિના સમયે દંતેશ્વર વિસ્તારમાં ઢોર પાર્ટીની ટીમે બે ગાયોનો કબજો લેતા માથાભારે ભરવાડા દોડી આવ્યા હતા અને તેઓ જબરજસ્તીથી અહીંથી બે ગાયો છોડાવીને લઈ ગયા હતા. સમગ્ર ઘટનામાં થયેલી ઝપાઝપીના આધારે ગોપાલકો વિરુદ્ધ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના દંતેશ્વર વિસ્તારમાં આવેલ અનુ સોસાયટી ખાતે ગત રાત્રિના 8 વાગ્યા પછી ઢોર પાર્ટીની ટીમ પહોંચી હતી અને કેટલ ઇન્સ્પેક્ટર અમિત બ્રહ્મભટ્ટની આગેવાનીમાં બે સુપરવાઇઝર, ગાય પકડનાર 6 છોકરાઓ, બે ડ્રાઈવર તથા પોલીસ બંદોબસ્ત સાથે રખડતી ગાય મામલે ટીમ દ્વારા તપાસ કરતી વખતે અહીં બે ગાય છૂટી જોવા મળી હતી, જેથી પાલિકાની ટીમ દ્વારા બે ગાયને કોર્ડન કરી ઝડપી લેવામાં આવી હતી. જે પૈકી એક ગાયને થાંભલા સાથે અને બીજી ગાયને ગાડી સાથે બાંધી દીધી હતી. પાલિકાની ટીમે જ્યારે ગાયને કબજે લઈ ગાડીમાં ચડાવી હતી ત્યારે અહીં નવદન દેણા ભરવાડ ઘસી આવ્યો હતો. તેને બૂમો પાડી અન્ય 3 થી 4 છોકરાઓ પણ બોલાવ્યા હતા અને પકડેલી ગાયને છોડાવવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પાલિકાની ટીમ અને ગોપાલકો વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. તેમ છતાં આખરે ગોપાલકો બંને ગાયને છોડાવીને જતા રહ્યા હતા. આ મામલે કેટલ ઇન્સ્પેક્ટર અમિત બ્રહ્મભટ્ટે મકરપુરા પોલીસને જાણ કરતાં તાત્કાલિક પીસીઆર વાન ઘટના સ્થળે દોડી આવી હતી. પીસીઆરનો પોલીસ બંદોબસ્ત વધારી પોલીસની ટીમની હાજરીમાં છોડાવી જવામાં આવેલી ગાયને શોધી કાઢી હતી અને પુનઃ તેને કબજે લીધી હતી. ઉપરાંત ગાયને છોડાવી જનાર નવદણ દેણા ભરવાડ તથા અન્ય 3 થી 4 ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બે ગાયનો કબજો લઈ ઢોરવાડા ખાતે મોકલી દેવામાં આવેલ છે. बांध दे, घाट मार दे, घाट मार दे.